રાજકોટ શહેર અને જિલ્લામાં ગૌવંશ પ્રત્યેની આસ્થા અને સન્માન વ્યક્ત કરતા આજે મોટી સંખ્યામાં ગૌ ભક્તો, સાધુ સંતો અને ગૌ સેવકો એકત્રિત થયા હતા. ગાય માતાને સત્તાવાર રીતે રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની પ્રબળ માંગ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપતી વેળાએ ગૌપ્રેમીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા ધાર્મિક અને લોકભાવના સાથે જોડાયેલી માંગણી વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. જય ગૌમાતા, જય ગોપાલ. હું છું સાધ્વી બહુલા ગોપાલ સરસ્વતી. આજ કલેક્ટર કચેરીમાં અમે રામધૂન કરીશ ગૌ માતાને બચાવવા માટે, ગૌ હત્યા બંધ કરવા માટે. આ એકથી એક મસાલ બળશે ને ત્યાર પછી ગૌ હત્યા બંધ થાય. આ બધા દેશમાં જે રહ્યો છો તમામ સનાતન પ્રેમીઓને, તમામ ન્યૂઝ ચેનલવાળાઓને, તમામ અખબારવાળાઓને બધાને ગુજારિશ કરું છું કે તમે જ્યાં લગી પોગી શકો અમે ત્યાં નહીં પોગીએ છીએ. પણ મારી પ્રાર્થના એ જ છે કે આ બધાને એક જ આ મેસેજને આગળ પહોંચાડીને આ ગૌ હત્યા બંધ કરાવવા માટે તમારો બહુ જ મોટો સહયોગ થઈ જશે. આજ ભારતમાં ગૌ હત્યા થાય છે, ગૌ માંસ પકડાય છે, એના ઉપર કંઈ ના કંઈ સિસ્ટમ જિમ્મેદાર છે. કેમ કે સિસ્ટમ ધ્યાન નથી દેતું, અથવા ગૌપાલન પશુપાલન મંત્રાલય ધ્યાન નથી દેતું, અથવા તો કાનૂન ધ્યાન નથી દેતું, કે અથવા જે પ્રશાસન છે એ એના ઉપર ધ્યાન નથી દેતું. એટલે આને બધાને જાગૃત કરવા માટે, આને બધાને ચૈતન્ય કરવા માટે, એની અંદર જે મરી ગયેલો જીવ છે, પ્રાણ છે, એને જાગૃત, એને ચૈતન્ય કરવા માટે આ અભિયાન ચાલુ કર્યું છે. અને આ અભિયાન મુજબ આજે બીજો ચરણ અમે કલેક્ટર સાહેબ પાસે રજૂ કરવાના છીએ. એટલે આ બધાને પ્રાર્થના છે કે એ કાર્યને જેટલો હોય એટલો આગળ વધારીને આ બધા આ ગાય માતાનો સહયોગ કરશો. જે કાર્યવાહી નથી કરતા એને ખરેખર આ સિસ્ટમને એનો દુરુપયોગ કરે છે, અને એને દુરુપયોગ કરવાનો અધિકાર નથી. કેમ કે તમે જે પોસ્ટ ઉપર બેઠા છો, આ તમારી પોસ્ટનો સદુપયોગ એક જ છે